વહાલા મિત્રો, જો તમે કંઈ પણ ખોટું કામ કર્યું ના હોય અને તમારા મિત્રો એવું કહે કે તમે કંઈ ખોટું કર્યું છે, તેને લીધે તમારા જીવનમાં દુઃખ છે, તો તમારી નિર્દોષતાને સાબિત કરવા તમે શું કરશો? જો તમારા પોતાના લોકો તમારા પર ભરોસો ના રાખે તો તમારો પ્રતિભાવ કેવો હશે? મારા આ પ્રશ્નો પર વિચાર કરજો. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. આજની સલામ મિત્રો, સ્તવન કાર્યક્રમમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પવિત્ર ગ્રંથ બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવ્યું છે અને તે ઉપદેશ, સમજૂતી, સુધારા અને આત્મિક શિક્ષણ માટે લાભદાયક છે. આપણે જૂના કરાર અને નવા કરારના પુસ્તકોનો ક્રમબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ. આ સમયે આપણે અય્યુબના અત્યંત જટિલ જીવનમાંથી જીવનની સત્યતા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ કે કોઈ પણ માનવી કેવી રીતે મુશ્કેલીના સમયમાં પોતાના સાથી મિત્રો સાથે વર્તે છે. અય્યુબ એક મધ્યસ્થીની જરૂરિયાતને અનુભવે છે. વાલા મિત્રો, આજે આપણે અય્યુબના પુસ્તકના 15 અને 16મા અધ્યાયનો અભ્યાસ કરીશું. અય્યુબના 3 કહેવાતા મિત્રો વચ્ચે સંવાદનો બીજો તબક્કો શરૂ થાય છે, જેમાં અલીફાઝ અય્યુબ પર કઠોર શબ્દો વડે હુમલો કરવા માટે પોતાની ઉંમર અને અનુભવના સાંસારિક જ્ઞાનનો ઉપયોગ કરે છે. બીજાઓને સલાહ આપતી વખતે આપણે ઈશ્વરના વચનોને સત્યતા અને કાળજીપૂર્વક રજૂ કરવાની જવાબદારી લેવી જોઈએ. તો દર્શક મિત્રો, ચાલો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. હવે આપણે જોઈએ મિત્રો, તો અય્યુબના પુસ્તકના 15મા અધ્યાયથી અય્યુબ સાથે તેના મિત્રોનો બીજા તબક્કાનો વાર્તાલાપ શરૂ થાય છે. અત્યાર સુધી અય્યુબના 3 મિત્રોએ તેની સાથે વ્યક્તિગત રીતે વાર્તાલાપ કર્યો છે અને અય્યુબે તેના 3 મિત્રોને વ્યક્તિગત રીતે પ્રત્યુત્તરો પણ આપ્યા છે. હવે આપણે જોઈએ તો બીજા તબક્કાના વાર્તાલાપનો પ્રારંભ અલીફાઝ કરે છે. અય્યુબનો મિત્ર અલીફાઝ કરે છે. અય્યુબના 3 મિત્રોમાંનો અલીફાઝ સૌ પ્રથમ અય્યુબને પડકારે છે. અલીફાઝ બહુ જ આધ્યાત્મિક અને ધાર્મિક હોવાનો ડોળ કરે છે, ઢોંગ કરે છે, પાખંડ કરે છે. એ પોતાની વાતોમાં સ્વપ્નો અને સૌંદર્શનોનો ઉલ્લેખ કરે છે. આ અલીફાઝ એમ માને છે કે એને કોઈ વિશિષ્ટ અનુભવ થયો છે અને એ બધા વિશે એ વાતો કરે છે. યાદ રાખો મિત્ર, સત્ય તો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં જ છે અને એટલે ઈશ્વરના વચનો ઉપર આધારિત અનુભવ જ સત્ય હોઈ શકે. બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે, એના 119મા અધ્યાયમાં તમે જુઓ તો એની જે 11મી કલમ છે, એમાં કહેવામાં આવ્યું છે કે હે ઈશ્વર, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. એ પછી તમે 77મી કલમ જુઓ, ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 119મો અધ્યાય 77મી કલમમાં લખ્યું છે કે હું જીવતો રહું માટે હે ઈશ્વર, તારી દયા મારી પાસે આવવા દે, કેમ કે તારા વચનો, તારો નિયમ એ જ મારો આનંદ છે. એ પછી આપણે 89 નંબરની જે કલમ છે એ જોઈએ તો એમાં લખ્યું છે કે હે યહોવા,
તારું વચન આકાશમાં સદા સ્થિર છે. 92મી કલમ જુઓ, એમાં કહેશે, હે ઈશ્વર, જો તારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત તો હું મારા દુઃખમાં નાશ પામત. 97મી કલમમાં કહેશે કે હે ઈશ્વર, હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું, આખો દિવસ તેનું જ મનન કરું છું. 103 નંબરની જે કલમ છે એ તમે જુઓ, એમાં કહેશે કે મારી રુચિને તારા વચનો કેવા મીઠા લાગે છે. ઓ ઈશ્વર, મારી રુચિને તારા વચનો કેવા મીઠા લાગે છે, તેઓ મારા મોઢાને મધના કરતા વધારે મીઠા છે. અને 105 નંબરની કલમ તો અદ્ભુત છે મિત્ર, અદ્ભુત છે, મને કંઠસ્થ થઈ ગઈ છે. ઓ ઈશ્વર, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. 127 નંબરની કલમ જુઓ, ત્યાં કહેવામાં આવ્યું છે, તેથી હું સોના કરતા, ચોખ્ખા સોના કરતા પણ તારી આજ્ઞાઓ ઉપર વધારે પ્રેમ રાખું છું. કોની આજ્ઞાઓ ઉપર? ઈશ્વરની આજ્ઞાઓ ઉપર, ઈશ્વરના વચનો ઉપર. 130 નંબરની કલમ જે છે એમાં કહે છે, ઈશ્વર પિતા, તારા વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે, તે ભોળાને સમજણ આપે છે. એટલે મિત્ર તમે જુઓ, મેં કહ્યું એ પ્રમાણે ઈશ્વરના પવિત્ર વચનો ઉપર આધારિત અનુભવ જ સત્ય હોઈ શકે. ઈશ્વર વિશેની વાતો કરનાર માણસ કહે કે મેં ઈશ્વરને ગઈકાલે રાત્રે જોયા, તો એ વાત સાંભળવી સારી લાગે, પણ સાચી નથી. કારણ કે બાઇબલ તો કહે છે કે ઈશ્વર નિરંકારી છે, આત્મ સ્વરૂપ છે. જુઓ, યોહાન અનુસાર શુભ સંદેશ 4 અધ્યાય 24મી કલમમાં ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈશ્વર આત્મ સ્વરૂપ છે. ઈશ્વર આત્મ સ્વરૂપ છે, અને જેવો ઈશ્વરનું ભજન કરે તેમણે ઈશ્વરનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ. ઈશ્વર આત્મ સ્વરૂપ છે. હવે મિત્ર આપણે અય્યુબનું પુસ્તક જોઈએ, 15મો અધ્યાય. મેં કહ્યું એ પ્રમાણે આજે આપણે 15મો અધ્યાય જોઈશું અને 16મો અધ્યાય પણ જોઈશું. એટલે તમારી સમક્ષ તમારું બાઇબલ ખુલ્લું રાખો. અય્યુબનું પુસ્તક 15મો અધ્યાય, પ્રથમ 3 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, ત્યારે અલીફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો કે શું કોઈ જ્ઞાની પુરુષ પોકળ દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે? શું તે નિરર્થક વાત વડે કે હિત ન કરી શકે તેવા ભાષણો વડે વિવાદ કરે? અલીફાઝની વાતો અનુભવ ઉપર આધારિત છે. આપણે મિત્ર નવા કરારના વિભાગમાં કરંથવાસીને લખેલો પહેલો જે પત્ર છે એના 3 અધ્યાયની 18 થી 20 કલમો જોઈએ તો એમાં લખવામાં આવ્યું છે કે કોઈ પોતાની જાતને છેતરે નહીં. તમારામાંથી કોઈ એમ ધારે કે દુનિયાવી ધોરણ પ્રમાણે પોતે જ્ઞાની છે, તો ખરેખર જ્ઞાની બનવા માટે તેણે મૂર્ખ બનવું, કારણ કે દુનિયાવી જ્ઞાન ઈશ્વરની દ્રષ્ટિમાં મૂર્ખાઈ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, ઈશ્વર જ્ઞાનીઓને તેમની હોશિયારીમાં જ પકડી પાડે છે. અને બીજી જગ્યાએ ધર્મશાસ્ત્રમાં લખેલું છે, ઈશ્વર જાણે છે કે જ્ઞાનીઓના વિચારો નિરર્થક છે. ઈશ્વરના પવિત્ર વચનો મિત્ર આ ઘોષણા કરે છે. અલીફાઝ સાથે દલીલ કરવી એ બહુ કઠણ છે. અલીફાઝ તેમાની અય્યુબની વાતોને દમ વગરની અને પાયા વગરની ગણે છે. એ તો અય્યુબને તરંગી ગણે છે. 4 થી 8 કલમો આગળ જુઓ, 15મો અધ્યાય. હા, તું દેવના ભયનો પણ ત્યાગ કરે છે અને ઈશ્વર ભક્તિને અટકાવે છે. કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે અને તું કપટીઓની જીભને પસંદ કરે છે. આ અલીફાઝ અય્યુબને આ પ્રમાણે કહેશે, તારું પોતાનું જ મોત અને દોષપાત્ર ઠરાવે છે અને હું ઠરાવતો નથી. હા, તારા પોતાના હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. શું તું આદિ પુરુષ છે કે પર્વતોથી અગાઉ તારો જન્મ થયો હતો? શું તે દેવનો ગુહ્ય મનોરથ સાંભળ્યો છે? અને શું તે બધું જ્ઞાન તારા પોતાનામાં જ સમાવી રાખ્યું છે? આ કલમોમાં અય્યુબ વિશે અલીફાઝ કેટલું બધું કહે છે. જે પ્રશ્નો પૂછ્યા છે એ અય્યુબને નકામા ગણાવવા માટે બહુ મોટો ભાગ ભજવે છે, હલકો ગણવા માટે અય્યુબને. અરે અય્યુબ, તું ગુનેગાર છું અને તું તારું પોતાનું પાપ સ્વીકારતો નથી, એવું અલીફાઝ અય્યુબને કહે છે. 9 થી 16 કલમો જુઓ. અમે ન જાણતો હોઈએ એવું તું શું જાણે છે? અમારામાં ન હોય એવી તારામાં કઈ સમજણ છે? અમારામાં ઘણા પડિયાવાળા તથા તારા બાપથી ઘણી મોટી ઉંમરના વૃદ્ધ પુરુષો છે. શું દેવના દિલાસા તથા તારી પ્રત્યેના અમારા નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતના નથી? તારું મન તને કેમ ભમાવે છે અને તારી આંખો કેમ મીચાય છે? તેથી તું તારું મન ઈશ્વરની વિરુદ્ધ કરે છે અને એવા શબ્દો પોતાના મુખમાંથી નીકળવા દે છે. 14મી કલમ. માણસ કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય, અને સ્ત્રીજન્ય એવો કોણ છે કે તે નેક હોય? જો તે પોતાના સંત પુરુષોનો ભરોસો કરતો નથી, હા, તેની દ્રષ્ટિમાં આકાશો પણ નિર્મળ નથી, તો જે ધિક્કારપાત્ર ભ્રષ્ટ તથા પાણીની પેઠે અન્યાયને પી જનાર માણસ હોય તો તે કેટલો અધિક ગણાય. અલીફાઝ અય્યુબ ઉપર આરોપો મૂકતો જાય છે. એ અય્યુબને પાપી અને ગુનેગાર ઠરાવવા માંગે છે. 14 થી 16 કલમમાં એ કહે છે તો સત્ય, પણ અય્યુબ માટે એ કશાય કામનું નથી. અય્યુબને અત્યારે આવા શબ્દોની જરૂર નથી. એને અત્યારે કોઈ સમજે, બરાબર સમજે, એના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરે એ જરૂરી છે. બાળ તારું ઈસુ હું
તમે જુઓ મિત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં ગલાતી લોકોને લખેલો પત્ર છે, એના 6 અધ્યાયની 1 થી 4 કલમોમાં લખ્યું છે કે મારા બંધુઓ, જો કંઈ અપરાધ કરતા પકડાય તો તમારામાં જેવો આત્મિક છે તેઓએ નમ્રતાપૂર્વક તેને પાછો સ્થિર કરવો. નમ્રતાપૂર્વક. વળી તમારી પરીક્ષા ન થાય માટે તમે પણ સાવચેત રહો. એકબીજાના ભાર ઊંચકવામાં મદદ કરો. એમ કરવાથી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નિયમનું પાલન કરો છો. પોતે કંઈ ન હોવા છતાં જો કોઈ પોતાને મહાન માનતો હોય તો તે પોતાની જાતને છેતરે છે. દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો તો તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે. ઈશ્વરનું પવિત્ર વચન કેટલી સ્પષ્ટ સૂચનાઓ આપે છે મિત્ર. વારું, અયુબના પુસ્તકના 15મા અધ્યાયમાં આગળ આપણે વધીએ અને 17 થી 35 કલમો જોઈએ. અલીફાસ કહે છે અયુબને, તું મારું સાંભળ, હું તને સમજાવીશ, અને મેં જે જોયું છે તે હું કંઈ સંભળાવીશ. તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓથી સાંભળીને જાહેર કર્યું છે અને છુપાવ્યું નથી. કેવળ તેઓને જ દેશ આપવામાં આવ્યો હતો અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નહીં. દુષ્ટ માણસ પોતાના જીવન પર્યંત, હા જુલ્મી પોતાને માટે ઠરેલા વર્ષો પર્યંત કષ્ટથી પીડાય છે. તેના કાનમાં ભયના ભણકારા વાગે છે. આબાદારીને સમયે લૂંટનાર તેના પર આવી પડશે. હું અંધકારમાંથી પાછો આવીશ એવું તે માનતો નથી, પણ તે માને છે કે તરવાર મારી વાટ જુએ છે. તે અન્નને વાસ્તે ભટકે છે, પણ તે ક્યાં છે? તે જાણે છે કે અંધકારનો દિવસ પાસે છે. સંકટ તથા વેદના તેને ગભરાવે છે. યુદ્ધને સારું સજ્જ થયેલા રાજાની પેઠે તેઓ તેના પર જય પામે છે. કેમ કે તેણે ઈશ્વર વિરુદ્ધ પોતાનો હાથ ઉઠાવ્યો છે અને સર્વશક્તિમાનની વિરુદ્ધ તે અહંકારથી વર્તે છે. અને તે ગરદન અક્કડ રાખીને તેની ઢાલના જાડા ગોખરું ઉપર ધસી પડે છે. કેમ કે તેની ચરબી ફુલાસથી તેનું મોં ઢંકાયેલું છે અને તેની કૂંખો પર ચરબીના પડ બાજ્યા છે. તે ઉજ્જડ નગરોમાં તથા જેમાં કોઈ રહે નહીં એવા તથા ઢગલો થઈ ગયેલા ઘરોમાં રહે છે. તે ધનવાન થશે નહીં, તેની સંપત્તિ ટકશે નહીં અને તેના વચનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહીં. તે અંધકારમાંથી નીકળશે નહીં. જ્વાળા તેની ડાળીઓને સૂકવી નાખશે અને દેવના શ્વાસથી નાશ પામશે. તેણે ભ્રમણમાં પડીને વ્યર્થ વાતો પર જ ભરોસો ન રાખવો, કેમ કે તેને બદલો નિષ્ફળતા થશે. તેના સમય અગાઉ તે ભરપૂરી પામશે અને તેની ડાળીઓ લીલી નહીં હશે. દ્રાક્ષાવેલાની પેઠે તે પોતાની કાચી દ્રાક્ષો ખંખેરી નાખશે અને જૈતુનની પેઠે તેના ફૂલ ખરી પડશે. કેમ કે અધર્મીનો સંગ નિષ્ફળ જશે અને રૂશ્વતખોરના તંબુઓને આગ ભસ્મ કરશે. તેઓ નુકસાનનો ગર્ભ ધારણ કરે છે અને અન્યાયને જન્મ આપે છે અને તેઓનું પેટ ઠગાઈ સિદ્ધ કરે છે. અલીફાઝ અયુબની સાથે વાત કરતા આવી બધી વાતો કરે છે. હવે આ બધા જ વચનમાં આપણે જોઈએ છે તો અલીફાઝ અયુબની ઉપર સીધો આક્ષેપ મૂકે છે કે અયુબ, તું નિર્દોષ નથી, તે પાપ કર્યું છે, તે ઈશ્વરની સામે બંડ પોકાર્યું છે અને એટલા માટે તારી આવી દુર્દશા ઈશ્વરે જ કરી છે. અયુબના 3 મિત્રો પણ તમે જુઓ મિત્ર, અયુબને સમજી શકતા નથી. એ લોકો અયુબની દુર્દશા જોઈને અયુબની કર્તવ્ય નિષ્ઠા ઉપર પ્રહારો કરી રહ્યા છે. આ સમયે અયુબથી શારીરિક કષ્ટ, માનસિક સંતાપ અને મિત્રોના મેણા ટોણા ખોટા આક્ષેપો સહન થતા નથી. એ ધુઆ થઈ જાય છે. એને સમજનાર કોઈ નથી. આવા સમયે અયુબ શું કહેશે એ 16 અને 17 અધ્યાયોમાં જણાવવામાં આવ્યું છે. 16મા અધ્યાયની પહેલી 2 કલમો જુઓ. ત્યારે અયુબે પ્રત્યુત્તર આપ્યો કે મેં એવી ઘણી વાતો સાંભળી છે. તમે સર્વ કંટાળો ઉપજે એવો દિલાસો આપનાર છો. આ કલમોમાં આપણે જોઈએ છીએ તો અયુબ એને કહે છે કે અલીફાસ, તારી વાતો રસ વગરની અને દમ વગરની છે, નકામી છે. અરે એ સાંભળીને તો મને સખત કંટાળો ચડે છે. 3જી અને 4થી કલમમાં એ કહે છે કે શું નકામા શબ્દોનો અંત આવે કે ઉત્તર આપવાને તને શું ઉશ્કેરે છે? તમારી પેટે હું પણ બોલી શકું છું. જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત તો હું તમારી સાથે ટાયલું કરત અને તમારી સામે મારું માથું ધૂણાવત. અયુબ અલીફાઝને વિચારવા જણાવે છે કે વાલા ભાઈ, જો તું મારે સ્થાને હોય અને હું તારે સ્થાને હોઉં તો તારી કેવી દશા થાય? અયુબ એની ભયંકર વેદનામાં, માનસિક ત્રાસમાં છે અને એ કહે છે કે હું પણ તને ગુનેગાર કે દોષિત ઠરાવી શક્યો હોત. અલીફાઝને એ પ્રમાણે કહે છે. અયુબના મિત્રોને અયુબ વિશે આવું કહેવાનો કોઈ અધિકાર હતો જ નહીં મિત્ર. એ લોકો ઈશ્વરના સિંહાસન ઉપર બેસીને જાણે અયુબનો ન્યાય ના કરી રહ્યા હોય એવું લાગે છે. બાઇબલમાં આપણે જોઈએ મિત્ર તો નવા કરારના વિભાગમાં માથી અનુસાર જે શુભ સંદેશ છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ અદ્ભુત વાત કરી છે. 7મો અધ્યાય, બીજાઓનો ન્યાય ન કરો. એ શીર્ષક નીચે માથી અનુસાર શુભ સંદેશ 7મા અધ્યાયની પ્રથમ 5 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બીજાઓનો ન્યાય ન કરો. બીજાઓનો ન્યાય ન કરો જેથી ઈશ્વર પણ તમારો ન્યાય ન કરે. જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે અને જે ધારા ધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ ઈશ્વર તમારે માટે વાપરશે.
તું તારા ભાઈની આંખમાં તણખલું જુએ છે અને તારી પોતાની જ આંખમાં પડેલો લાકડાનો ભારો કેમ જોતો નથી? તારી પોતાની જ આંખમાં લાકડાનો ભારો હોવા છતાં પણ મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે, એમ તારા ભાઈને કહેવાની હિંમત તું કેમ કરે છે? ઓ ઢોંગી, પાખંડી, તારી પોતાની આંખમાંથી એ લાકડાનો ભારો પ્રથમ કાઢી લે અને ત્યાર પછી જ તને તારા ભાઈની આંખમાંનું તણખલું કાઢવાનું સારી રીતે સૂચશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે શિક્ષણ આપે છે. મિત્ર, બાઇબલમાં આ વિશે શિક્ષણ આપતા ગલાતી લોકોને લખેલા પત્રના એનો 6થો અધ્યાય બાઇબલમાં નવા કરારના વિભાગમાં એ 6થા અધ્યાયની પહેલી કલમમાં કહે છે કે મારા બંધુઓ, જો કોઈ કંઈ અપરાધ કરતા પકડાય તો તમારામાં જેવો આત્મિક છે તેઓએ નમ્રતાપૂર્વક તેને પાછો સ્થિર કરવો. ભૂલ ચૂક હોય તો ચર્ચા વિચારણા કે વાદ વિવાદ કે દલીલબાજી કરવાને બદલે એવી વ્યક્તિ પાછી જીવંત પવિત્ર ઈશ્વર સાથે પુનઃ સંબંધમાં જોડાય એ જોવાની જવાબદારી જે લોકો ઈશ્વરમાં દ્રઢ છે, મજબૂત છે, પરિપક્વ વિશ્વાસી છે એ લોકોની છે. જો કે આપણાથી ભૂલ અપરાધ થઈ જાય મિત્ર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સંપૂર્ણ રીતે માફી બક્ષવા માટે તૈયાર છે. આ માટે આપણે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ આપણા પાપ કબૂલ કરવાની અને માફી માંગવાની જરૂર હોય છે. બાઇબલમાં ઈશ્વરનું પવિત્ર વચન ખૂબ ખાતરીદાયક આપણને વરદાન આપે છે. જુઓ, યોહાને લખેલો પહેલો પત્ર નવા કરારના વિભાગમાં 1લો અધ્યાય 8 થી 10 કલમોમાં લખ્યું છે કે આપણામાં પાપ નથી એવું આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સચ્ચાઈ નથી. પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા જ દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જુઠ્ઠા ઠરાવીએ છીએ અને ઈશ્વરનું વચન આપણામાં નથી. એટલે મિત્રો, જ્યારે પણ આપણે પાપ કરી બેસીએ, ભૂલ અપરાધ કરી બેસીએ, તો ઈસુ ખ્રિસ્ત આપણા પાપ માફ કરવા હંમેશા તૈયાર હોય છે. પણ એ માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ આપણા પાપ કબૂલ કરવાની અને આપણા પાપોની માફી માંગવાની જરૂર હોય છે. અયુબના મિત્ર માત્ર અયુબમાં દોષ શોધતા હતા. દોષોની માફી વિશે એમની પાસે તો કોઈ શબ્દ જ નથી. ખેર, આપણે આગળ વધીએ. 16મા અધ્યાયમાં અયુબનું પુસ્તક 5 થી 8 કલમો જોઈએ. પણ મારા મુખથી હું તમને હિંમત આપત અને મારા હોઠોનો દિલાસો ઠંડક વાળત. જો કે હું બોલું છું તો પણ મારો ખેદ ઠંડો થતો નથી, અને જો કે હું સહન કરું તો પણ મને કેવી રીતે આરામ થાય? હવે તેણે મને વ્યાકુળ કર્યો છે, મારો સગળો સંઘાત તે ઉજ્જડ કર્યો છે. આગળ શું કહે છે 8મી કલમ જુઓ. તે મને કરમાવી નાખ્યો છે, એ જ મારી વિરુદ્ધ સાક્ષી છે અને મારી દુર્બળતા તારી વિરુદ્ધ ઉઠીને મારે મોડે ચડીને સાક્ષી પૂરે છે. અયુબ 5 થી 6 કલમોમાં કહે છે કે હું જો તમારે સ્થાને અને તમે મારે સ્થાને હોત, પોતાના મિત્રોને આ પ્રમાણે કહે છે અયુબ, તો તમને હું સાચા દિલાસાના શબ્દો કહેત. અને એ પછી 7 થી 8 કલમમાં ઈશ્વરે તેના જે હાલ કર્યા છે એ અયુબ પ્રગટ કરે છે. 9 થી 22 કલમોમાં એ કહે છે, તેણે પોતાના ક્રોધમાં મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે. તેણે મારી સામે પોતાના દાંત પીસ્યા છે. મારો વેરી પોતાની આંખો મારી સામે કરડી કરે છે. તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં પોળું કર્યું છે. મેણા મારીને તેઓએ મારા ગાલ પર તમાચા માર્યા છે. તેઓ મારી વિરુદ્ધ એકઠા થાય છે. ઈશ્વર મને અધર્મીઓને હવાલે સોંપી દે છે અને મને દુષ્ટોના હાથમાં ફેંકી દે છે. હું સુખચેનમાં હતો ત્યારે તેણે મને કચડી નાખ્યો. હા, તેણે મને ગરદનેથી પકડીને અફાડી ચૂરો કર્યો છે. તેણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે. તેના ધનુર્ધારીઓએ મને ચોગરદમ ઘેરી લીધો છે. તે મારું હૃદય ફાડી નાખે છે ને દયા રાખતો નથી. તે મારું પિત્ત જમીન પર ઢોળે છે. તે તોડફોડ કરીને મને ભાંગી નાખે છે. તે મહાવીરની પેઠે મારા પર ધસે છે. મેં મારા શરીર પર તાટ સીવ્યું છે અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે. જો કે મારા હાથથી કંઈ બલાત્કાર થયો નથી અને મારી પ્રાર્થના શુદ્ધ છે, તો પણ રુદન કરી કરીને મારું મોં લાલ ચોળ થઈ ગયું છે અને મારા પોપચા પર મોતની છાયા છવાયેલી છે. હે પૃથ્વી, મારું રક્ત ન સંતાડ અને મારી બૂમ અટકી ન પડો. જુઓ, હમણાં જ મારો સાક્ષી આકાશમાં છે અને મારો શાહેદ ઉચ્ચ સ્થાને છે. મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, પણ મારી આંખ દેવ આગળ આંસુઓ રેડે છે. એ માટે કે દેવ માણસના વાજબી હકને તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે. કેમ કે થોડા વર્ષો બીતશે ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહીં તે માર્ગે હું જઈશ. પોતાની વેદના, પોતાની દુર્દશા વિશે વિલાપ કરતા અયુબ આ બધી જ બાબતો પ્રગટ કરી રહ્યો છે. ચારે બાજુથી તમે જુઓ, અયુબ કેટલી બધી ભીંસમાં છે. એને ઉગારનાર, એને બચાવનાર કોઈ નથી. એના પ્રત્યે એના મિત્રો અને લોકો કેટલી મોટી ગેરસમજ ઊભી કરે છે. અયુબની વેદનામાં વધારો થાય છે મિત્ર, જુદી જુદી અનેક રીતે. ઈશ્વર અયુબને
હજુ પણ વધારે ધીરજવાન અને નમ્ર બનાવવા માંગે છે મિત્ર. ખરેખર તો ઈશ્વર અયુબને હજી વધારે ધીરજવાન અને વધારે નમ્ર બનાવવા માંગે છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે અયુબની આવી દુર્દશા કરી નથી. અયુબની અવદશા કરનાર તો શૈતાન છે. બાઇબલમાં બહુ જ સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈની કસોટી થાય તો આ કસોટી ઈશ્વર તરફથી આવી છે એમ તેણે ના કહેવું, કારણ કે ભૂંડાઈથી ઈશ્વરની કસોટી થઈ શકતી નથી. ઈશ્વર જાતે કોઈની કસોટી કરતા નથી. યાકૂબે લખેલો પત્ર 1 અધ્યાય 13મી કલમ પ્રમાણે. અને એટલે અયુબની કસોટી કરનાર શૈતાન હતો મિત્ર. અને શૈતાન આદુ ખાઈને જાણે કે અયુબની પાછળ પડી ગયો હતો, જેથી અયુબ ઈશ્વર ઉપરનો વિશ્વાસ ગુમાવી દે, ઈશ્વરના નામની નિંદા કરે. પરંતુ મિત્ર જુઓ, અયુબનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ સ્વાર્થી કે શરતી નથી. એ તો સાચા હૃદયથી ઈશ્વરને પ્રેમ કરે છે. અયુબ તેના ઈશ્વરને બહુ જ વ્યક્તિગત રીતે, અંગત રીતે ઓળખતો હતો. અને એમ છતાં મિત્ર, અયુબ ઈશ્વર જેવા છે એવા એમને સંપૂર્ણ રીતે જાણતો હતો એવું પણ નથી. ઈશ્વર તો અસીમિત છે મિત્ર, અને માનવીનું મગજ સીમિત છે. ઘણી બધી વખત ઈશ્વર કેવા છે એ જોવામાં આપણે થાપ ખાઈ જઈએ, અને એમ છતાં જેમ જેમ આપણે ઈશ્વર ઉપર વધારે વિશ્વાસ કરતા જઈએ એમ ઈશ્વરને વધારે આધીન થતા જઈએ છીએ, ત્યારે ઈશ્વર આપણને એમના વિશેનું પ્રકટીકરણ વધારે ને વધારે કરાવે છે. હવે માણસે ઈશ્વરને શોધવા જવાની જરૂર નથી મિત્ર, કારણ કે ઈશ્વર કોણ છે, ઈશ્વર કેવા છે, ઈશ્વરે આપણે માટે શું કર્યું છે, એ બધું બાઇબલમાં ઈશ્વરે બહુ જ સ્પષ્ટ કર્યું છે. મને કહો ને પરમેશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે? એ કાવ્ય પ્રશ્નનો ઉત્તર બાઇબલમાં મળે છે મિત્ર. મનુષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરને જાણી શકે છે, ઈશ્વરને ઓળખી શકે છે, ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે અને ઈશ્વરને અનુભવી શકે છે. બાઇબલ તો પ્રગટ કરે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની આબેહૂબ પ્રતિમા છે. હિબ્રુ લોકોને લખેલા પત્રના 1 અધ્યાયની તમે 3જી કલમ જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં, તો એમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના ગૌરવનો પ્રકાશ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના સામર્થ્યવાન શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બીજી ઘોષણા કરતા કોલોસીઓને લખેલા પત્રના 1 અધ્યાયની 15 થી 17 કલમો તમે જુઓ તો એમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા છે. તે પ્રથમ જનિત પુત્ર છે અને સર્વ સર્જેલી વસ્તુઓથી શ્રેષ્ઠ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જ ઈશ્વરે સ્વર્ગીય શક્તિઓ, પ્રભુતા, આધિપત્ય અને સત્તાઓ સહિત આકાશ અને પૃથ્વી પરની સર્વ દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓનું સર્જન કર્યું. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તની મારફતે અને ઈસુ ખ્રિસ્ત માટે સર્વ વસ્તુઓ ઉત્પન્ન કરી. આ ઈસુ ખ્રિસ્ત સર્વ વસ્તુઓ પહેલા હયાત હતા અને તેમની સાથેના જોડાણને કારણે જ સર્વ વસ્તુઓ તેમના યોગ્ય સ્થાને ટકી રહેશે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેણે મને જોયો છે તેણે ઈશ્વર પિતાને જોયા છે. શું તમે મિત્ર સમગ્ર સૃષ્ટિના સર્જનહાર, સત્ય, જીવંત અને પવિત્ર ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવવા માંગો છો? ઈશ્વરનો અનુભવ કરવા માંગો છો? તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવો. તમને સાક્ષાત ઈશ્વરનો અવશ્ય અનુભવ થશે. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે અલીફાઝ કે જે અય્યુબનો મિત્ર છે, તેણે અય્યુબ પર કપટપૂર્ણ છેતરપિંડીનો ખોટો આરોપ લગાવીને શાબ્દિક હુમલો કર્યો. જો તે સાચો મિત્ર હોત તો તેણે મધ્યસ્થી અને પ્રાર્થના કરી હોત, પણ અહીં તો એવું બન્યું નહીં. આપણે આવા સમયે શું કરી શકીએ? વહાલા દર્શકો, આપણી જાતની તપાસ કરીએ. આપણે સાચા મિત્ર બનવાની જરૂર છે અને તે માટે ઈશ્વરના વચનોનો અભ્યાસ પણ જરૂરી છે. વહાલાઓ, અય્યુબના મિત્રોએ તેને દુનિયાવી જ્ઞાનને અનુસરવાની સલાહ આપી, પણ તમે જાણો છો કે દેવનું વચન જગતના જ્ઞાનથી મહાન છે. ગીત કરતા દાઉદ જણાવે છે કે ઈશ્વરનું વચન તેને કોઈ પણ વડીલ કરતા વધુ જ્ઞાની કે જાણકાર બનાવે છે. જો તમે અય્યુબના મિત્રો જેવી ભૂલથી બચવા માંગો છો તો ઈશ્વરી જ્ઞાન માટે પ્રાર્થના કરો અને ઈશ્વરના વચનોનું વાંચન કરો. જ્યારે તમે પ્રાર્થના કરો છો અને ઈશ્વરને પોતાની જાતનું સમર્પણ કરો છો,
ત્યારે પવિત્ર આત્મા જરૂરિયાતમંદ લોકોને સલાહ આપવા માટે તમારા શબ્દોને માર્ગદર્શન આપશે. મારા વાલા મિત્રો, યાદ રાખો, દુનિયાવી જ્ઞાન અને આપણી પોતાની જ સમજ પર આધાર રાખવો તે ઘણીવાર આત્મિક અંધત્વ તરફ દોરી શકે છે. આ સમયે અય્યુબને ઘણો અફસોસ થયો, કારણ કે તેના મિત્રો તેની વેદના સમજી શક્યા નહીં. જ્યારે દુનિયા આપણને પીડાના સમયમાં તજી દે છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પોતાની સાંત્વના અને પ્રેમ આપે છે. જ્યારે આપણે હાર અથવા નિષ્ફળતા અનુભવીએ છીએ અને ઈશ્વરની આગળ પોકાર કરીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પ્રોત્સાહિત કરે છે અને મજબૂત કરે છે. વાલા દર્શક મિત્રો, જો તમે આજે આવા કોઈ દુઃખમાં છો, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને શાંતિ આપે. આવો એ ઈશ્વરની શાંતિને પ્રાપ્ત કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમને શાંતિની જરૂર છે. અમે આ જગીક વાનાને લીધે ઘણી બધી વખત અશાંત પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ. પ્રભુ, ઘણા બધા એવા પ્રશ્નો છે જે અમે જાહેરમાં કહી શકતા નથી. અમારા બાળકોના પ્રશ્નો, અમારા માતા પિતાના પ્રશ્નો, અમારા વડીલોના પ્રશ્નો. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો, તમે અમને મદદ કરો. વાલા પ્રભુ, અમે તમારી મદદ માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. મારા વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. શું આજનું પ્રસારણ આપને ગમ્યું છે? આપ આપના પ્રતિભાવો જરૂરથી અમને જણાવશો. ઈશ્વર આજે આપને સંભાળે અને આજે આપ જે કાંઈ કામ કરો તે કામમાં ઈશ્વર આપને સહાય કરે, એ જ પ્રાર્થના સાથે હું વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે અયુબ. આજનો પ્રશ્ન છે, આત્મિક ધાર્મિક હોવાનો ડોળ કોણ કરે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. Nite